અરવલ્લી જિલ્લામાં પર્વતો પર ખનન અને ગિરિમાળાઓના વિનાશની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ દ્વારા ગિરિમાળા બચાવ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તો અભિયાનના ભાગરૂપે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શામળાજી ખાતે પર્વતમાળા બચાવ યાત્રા કાઢી અરવલ્લી ગિરિમાળાનું પૂજન કરવામાં આવ્યું છે. તો અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે આ અભિયાન અંતર્ગત શામળાજી ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. તો આ કાર્યક્રમની શરૂઆત ભગવાન શામળિયાના દર્શન કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઢોલ નગારા અને પરંપરાગત વાજિંત્રોના ગુંજારા વચ્ચે મંદિરની પરિક્રમા કરવામાં આવી હતી. વાજતે ગાજતે 11 કળશો સાધુ સંતો તથા કાર્યકરો સાથે શામળાજી બજારમાંથી ગિરિમાળા તરફ ભવ્ય યાત્રા નીકળી હતી. તો ગિરિમાળા પહોંચ્યા બાદ અરવલ્લી ગિરિમાળાને વૃક્ષોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. તો ઉપસ્થિત તમામ લોકોએ અરવલ્લી ગિરિમાળાને વિનાશથી બચાવવાનો સંકલ્પ લીધો હતો. તો આ કાર્યક્રમ દરમિયાન અરુણભાઈ પટેલ, મહંત શ્રી વિક્રમ મહારાજ, જશુભાઈ પટેલ, રાજુભાઈ પારધી, ડોક્ટર રાજનભાઈ ભગોરા, ઇન્દુબેન તબિયાળ, વનરાજભાઈ ડામોર, કમલેન્દ્રસિંહ પુરવા, રાજેન્દ્રસિંહ જાડેજા અને કાંતિભાઈ ખરાડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.